કાઉન્સેલર ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. વકીલ ગોયલે ટેપ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ. ક્ષણિક વિરામ ઉપર ધ્યાન આપો. નોટિસ એટલે ધ્યાન આપો, પોઝ એટલે વિરામ આપો. યોર ઓનર એટલે યોર ઓનર. યોર ઓનર ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. સમ એક્શન એટલે કેટલીક ક્રિયા, અમુક ક્રિયા ઇઝ નોટ રિવીલ જાહેર કરવામાં આવી નથી, કહેવામાં આવ્યું નથી. અમુક ક્રિયા વિશે કહેવામાં આવ્યું નથી, અમુક ક્રિયા પ્રગટ કરવામાં આવી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન એ સૂચના શી હતી, સૂચનાઓ કઈ હતી, શી હતી એમ કે છે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન આ સૂચનાઓ કોણે આપી. એ ક્વેશ્ચન તેમને પ્રશ્ન કર્યો, તેમને પૂછ્યું રામસી 070. તેમને રામસી 070 ને પૂછ્યું કે તે સૂચના શી હતી, આ સૂચનાઓ કોણે આપી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ તેને જવાબ આપ્યો. ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોટ ટુ બી રિવીલ્ડ એટલે જાહેર કરવાની નથી, બહાર પાડવાની નથી, માહિતી બહાર પાડવાની નથી. બટ વાય પરંતુ શા માટે, કેમ. રોબોટ ડુ નોટ ડિસઓબેઝ માસ્ટર. રોબોટ તેમના માલિકની આજ્ઞાનું અનાદર કરે નહીં, આજ્ઞાનું અનાદર નહીં કરે. ડિસઓબે એટલે હું અનાદર કરું, ના પાડ્યું. સેવરલ પીપલ who have suffered losses will be harmed. Several people અનેક લોકોને who have suffered losses કે તેમને નુકસાન વેઠ્યું છે. ઘણા એવા જે લોકો છે કે જેમને નુકસાન વેઠ્યું છે. will be harmed તેમને દુઃખ થશે, દુઃખી થશે. if એટલે જો these instructions આ સૂચનાઓ are not reported જો આ સૂચનાઓ નહીં આપવામાં આવે તો, આ માહિતી નહીં આપવામાં આવે તો અનેક લોકો કે જેમને નુકસાન વેઠ્યું છે તેવા લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન તે સૂચનાઓ શી હતી. કાઉન્સિલર ગોયલ પરસ્યુડેડ. કાઉન્સિલર ગોયલ એટલે કે ગોયલ વકીલે પરસ્યુડેડ એટલે આગ્રહપૂર્વક પૂછ્યું. ગોયલ વકીલે આગ્રહપૂર્વક પૂછ્યું કે તે સૂચનાઓ કઈ હતી, શી હતી. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને ઈજા પહોંચાડે નહીં. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસી 070 રિસ્પોન્ડેડ એટલે જવાબ આપ્યો, મિકેનિકલી એટલે યાંત્રિક રીતે. રામસી 070 યાંત્રિક રીતે જવાબ આપ્યો કે રોબોટ તેના લોકોને નુકસાન પહોંચાડશે નહીં, પહોંચાડે નહીં. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ સહન કર્યું છે, યાતનાઓ ભોગવી છે, સહન કર્યું છે. સ્પીક અપ બોલ. રામસી 070. રામસી 070 બોલ. ઘણા લોકોએ સહન કરવું પડ્યું છે. કાઉન્સિલર ગોયલ સ્ટ્રેચ્ડ ઈચ વર્ડ. ગોયલ વકીલ દરેક શબ્દ પર ભાર મૂકતા બોલ્યા કે ઘણા બધા લોકોને યાતનાઓ ભોગવવી પડી છે, પીડા સહન કરવી પડી છે. રામસી 070 બોલ. નો. રામસી ના. રામસી. પ્રેમ ચોપરા શાઉટેડ. પ્રેમ ચોપરાએ બૂમ પાડી, નર્વસલી એટલે બેચેન થઈને, ભયથી. બટ ધ જજ વોર્ન્ડ. પરંતુ ન્યાયાધીશે ચેતવણી આપી. ક્વિક ક્વાઇટ. શાંત રહો. ના. રામસી. પ્રેમ ચોપરાએ ભયથી બૂમ પાડતા કહ્યું, ના. રામસી. પરંતુ ન્યાયાધીશે ચેતવણી આપી, શાંત રહો. કમ ઓન રામસી 070. રામસી 070 આ બાજુ આવ. ધ જજ સેડ. ન્યાયાધીશે કહ્યું. રામસી 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ. રામસી 070 તેના માથાને ડાબી બાજુ ફેરવતા એન્ડ ધેન રાઈટ અને ત્યાર પછી જમણી તરફ ટુવર્ડ ધ જજ એટલે ન્યાયાધીશ તરફ. રામસી 070 તેનું માથું ડાબી બાજુ ફેરવતા અને ત્યાર પછી જમણી તરફ ન્યાયાધીશ બાજુ ફેરવતા કહ્યું. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ કેસ સ્ટાર્ટેડ એટલે શરૂ થયો, અ ફોર્થનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ ઘટનાના 15 દિવસ બાદ.
ઘટનાના 15 દિવસ બાદ કેસ શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન જરૂરી હોય તેવી માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ. મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે ભૂસાઈ ગઈ છે. ધ જજ સેઝ એટલે કે ન્યાયાધીશે કહ્યું. જોઈતી માહિતી તેમાંથી ભૂસાઈ ગઈ હશે, ન્યાયાધીશે કહ્યું. કાઉન્સિલર ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા તરફ જોઈને ગોયલ વકીલે મંદ સ્મિત કરતા ધીમું ધીમું મલકતા બોલ્યા, સર, ધ રોબોટ હેઝ બીન સિસ્ડ આઉટ ઓફ ઓપરેશન્સ ઇવર સિન. સર એટલે કે સાહેબ, ધ રોબોટ એટલે કે રોબોટ હેઝ બીન સિસ્ડ આઉટ બંધ કરી દેવામાં આવ્યો છે. ઇવર સિન્સ એટલે ક્યારનો. સાહેબ, રોબોટને કામ કરતો ક્યારનો બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા ફેસ એટલે પ્રેમ ચોપરાનો ચહેરો ફેલ પડી ગયો. પ્રેમ ચોપરાનું મુખ પડી ગયું, મોં પડી ગયું. બટ પરંતુ હી વોઝ કોન્ફિડન્સ, પરંતુ તે આત્મવિશ્વાસ હતો. રામસી 070 એટલે રામસી 070 વુડ ઓબેલ આજ્ઞાનું પાલન કરશે. હિઝ માસ્ટર એટલે તેના માલિકની. પરંતુ તે આત્મવિશ્વાસ હતો કે રામસી 070 તે તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. ધ સિક્રેટ્સ એટલે કે રહસ્યમય બાબતો વેર સીલ્ડ. વેર સીલ્ડ એટલે છુપી હતી, સુરક્ષિત હતી. રહસ્યમય જે બાબતો હતી કેવી હતી? શીલ્ડ હતી. શીલ્ડ એટલે કેવી? સુરક્ષિત હતી, બંધ હતી. સિક્રેટ એટલે ખાનગી વાતો, રહસ્યમય બાબતો. રહસ્યમય બાબતો કેવી હતી? સુરક્ષિત હતી. ગુપ્ત વાતો સુરક્ષિત હતી. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. ઓર્ડર એટલે આજ્ઞા કરી, ન્યાયાધીશે આજ્ઞા કરી. યુ મે કન્ટિન્યુ તમે ચાલુ રાખો, તમે બોલો, તમે આગળ બોલો. ન્યાયાધીશે આજ્ઞા કરી કે તમે ચાલુ રાખો, તમે આગળ બોલો. કાઉન્સિલર ગોયલ ટર્ન ટુ રામસી રોબર્ટ. ગોયલ વકીલ ટર્ન એટલે ફર્યા ટુ રામસી રોબર્ટ એટલે રામસીના રોબર્ટ તરફ. રામસીના રોબર્ટ તરફ ગોયલ વકીલ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હુ ઇઝ યોર માસ્ટર? તમારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. હી આસ્ક્ડ તેમને પૂછ્યું, બ્રીફલી એટલે કે ખૂબ જ વિસ્તારથી. તેમને પૂછ્યું કે તમારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ડર એટલે કે ઝાંખો એવો, બ્લુ લાઇટ એટલે કે ભૂરો પ્રકાશ, ફ્લેશ્ડ એટલે કે ઝબૂક્યો. એક ઝાંખો એવો ભૂરો પ્રકાશ ઝબૂક્યો. એડ અને આફ્ટર અ મોમેન્ટરી વરિંગ સાઉન્ડ. અને ક્ષણિક, મોમેન્ટરી એટલે હું ક્ષણિક ઘરઘરાટ કરતા અવાજ બાદ ધ રોબોટ એટલે રોબોટે સ્પીકડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ તેના ધાતુમય અવાજમાં, રોબોટ તેના ધાતુ જેવા અવાજમાં સ્પીકડ એટલે કે કર્કશ કરતો બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા, શ્રીમાન પ્રેમ ચોપરા, શ્રી પ્રેમ ચોપરા. એક ઝાંખી એવી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ઘડીકના ક્ષણ બાદ રોબોટ તેના ધાતુમય જેવા અવાજમાં, કર્કશ અવાજમાં બોલ્યો, શ્રીમાન પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? આ પોઝ એક ઘડીક થોભ્યા, ક્ષણ થોભ્યા. અ વર થોડો ઘરઘરાટ થયો. ધ્યાન એટલે ત્યારબાદ. અ મેટાલિક આન્સર એક યાંત્રિક જવાબ આવ્યો, એક યાંત્રિક ઉત્તર મળ્યો. ક્લિનિંગ સાફ સફાઈ કરવું. મૂવિંગ ધ લોન ઘાસ કાપવું. વોશિંગ કપડાં ધોવા. ડુઈંગ ડિશિસ વાસણો સાફ કરવા, વાસણ સાફ કરવા. શોપિંગ ખરીદી કરવી, ખરીદી. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલર ગોયલ ઇન્ટરપ્ટેડ. ગોયલ વકીલે અધવચ્ચેથી રોકતા બોલ્યા, રિકોલ એટલે યાદ કરો, ઇન ડિટેલ એટલે વિગતવાર માહિતી આપો, યોર એક્ટિવિટીઝ એટલે તમારી પ્રવૃત્તિની, ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની તમે કરેલી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ વિશેની વિગતવાર માહિતી આપો.
The memory tap went on mechanically and monotonously. The memory tap એટલે કે મેમરી ટેપમાંથી went on એટલે શરૂ થયું, મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, એન્ડ મોનોટોસલી એટલે કે કંટાળાજનક રીતે. મેમરી ટેપમાંથી યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે શરૂ થયું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ઓપન એટલે ઉઘાડવું. ધ બૂટ ઓફ ધ કાર. કારનું બૂટ ખોલ્યું, ઉઘાડ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. એમ્પ્ટીડ એટલે ખાલી કર્યો. ગ્રોસરી એટલે કરિયાણુંનો સામાન ખાલી કર્યો. શટ ધ બૂટ. બૂટ બંધ કર્યું. ટર્ન ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ. 30 ડગલા સુધી ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. ઓન ધ લેફ્ટ એટલે ડાબી બાજુ, પ્રાચીન વસ્તુની દુકાન તરફ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક. બ્લેન્ક એટલે ખાલી. બ્લેન્ક એટલે કેવું? ખાલી. મૂડ લેફ્ટ. મૂડ લેફ્ટ ડાબી બાજુ ચાલ્યો. ટર્ન ફર્યો. 20 સ્ટેપ્સ. 20 સ્ટેપ્સ એટલે 20 ડગલા જેવું ફર્યો. એટ ધીસ પોઈન્ટ. આ વખતે, આ સમયે. ધ કાઉન્સિલર કમાન્ડેડ. આ વખતે વકીલે આદેશ આપ્યો. સ્ટોપ ઊભો રહે. સ્ટોપ એટલે ઊભો રહે. રિવર્સ. રિવર્સ એટલે પાછો ફર. એન્ડ પ્લે અને પાછો બોલ, ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ફરીથી પાછો એક ક્ષણિક સ્વાભાવિક વિરામ થયો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું સિગ્નલ બન્યા બાદ ફરીથી પાછો એક ક્ષણ સ્વાભાવિક વિરામ થયો. કાઉન્સિલર ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. ગોયલ વકીલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ. ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. નોટિસ એટલે ધ્યાન આપો. ધ પોઝ એટલે ક્ષણિક વિરામ ઉપર ધ્યાન આપો. યોર ઓનર. યોર ઓનર. સમ એક્શન એટલે કેટલીક ક્રિયા ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક ક્રિયાઓ એ જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે બાકીનો જે અધૂરો વિડીયો હતો, યુનિટ નંબર 2 હ્યુમન રોબોટનો, એ અધૂરો પાઠ આપણે આગળ જોઈશું. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ એટલે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. ફ્રોમ હિઝ હોમ એટલે તેના ઘરેથી. એઝ ધ ઓનર એટલે માલિક તરીકેની. ઓફ રામસી 070 એટલે રામસી 070. ધ થીપ એટલે કે ચોર. ચોર રામસી 070ના માલિક તરીકેની પ્રેમ ચોપરાની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી. Soon after his arrest. soon એટલે તરત જ. after his arrest એટલે તેની ધરપકડ બાદ. તેની ધરપકડ બાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ. પ્રેમ ચોપરાને મુક્ત કરવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો. ઓન બેલ એટલે કે જામીન પર. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ ન્યાયાલયની સુનાવણી સુધી. ન્યાયાલયની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ. ચોરેલા ઘરેણામાંથી કોઈ પણ ઘરેણું વોઝ રિકવર્ડ એટલે પાછા મળ્યા નહીં. ફ્રોમ હિઝ હાઉસ એટલે તેના ઘરમાંથી. તેના ઘરમાંથી ખોયેલા ઘરેણામાંથી કોઈ પણ ઘરેણા પાછા મળ્યા નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. હી હેડ ક્લેવરલી તેને ચતુરાઈપૂર્વક ડિસ્પોઝડ ધેમ તેમનો નિકાલ કરી દીધો હતો. થ્રુ એટલે કે દ્વારા. હિઝ ગેંગ એટલે તેની ટોળકી દ્વારા. તેને તેની ટોળકી દ્વારા ચતુરાઈપૂર્વક તેમનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ એટલે ન્યાયાલયમાં. હી ડિનાઇડ તેને ના પાડી. ઓર ધ ચાર્જીસ તેના પર લાગેલા બધા આરોપોને. ન્યાયાલયમાં તેને તેના પર લાગેલા બધા ચાર્જીસ એટલે કે મુકદ્દમો તેને ના પાડી.
Someone else seems to have tampered with Ramses' programs. Someone else એટલે કોઈ વ્યક્તિએ seems એટલે લાગે છે, have tampered એટલે ચેડા કર્યા હોય તેવું લાગે છે, with Ramses' program રામસીના પ્રોગ્રામમાં. રામસીના પ્રોગ્રામના કોઈક વ્યક્તિએ ચેડા કર્યા હોય તેવું લાગે છે. The police found me at home, he argued. તેને દલીલ કરી તેને કહ્યું કે પોલીસે મને ઘરેથી પકડી લીધો. કાઉન્સેલર ગોયલ ક્લિયર્ડ હિઝ throat. ગોયલ વકીલે તેમનું ગળું સાફ કર્યું. એન્ડ અને રીચડ એટલે પહોંચ્યા ક્લોઝર ટુ ધ જજ, ન્યાયાધીશને નજીક પહોંચ્યા. ગોયલ વકીલે પોતાનું ગળું ખંખેર્યું, સાફ કર્યું અને ન્યાયાધીશને નજીક પહોંચ્યા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. કન્સિડરિંગ એટલે સ્વીકારતા, મિસ્ટર ચોપરાઝ એટલે શ્રીમાન ચોપરાનો, એક્સપ્લેનેશન એટલે કે ખુલાસો. શ્રીમાન ચોપરાના ખુલાસાનો સ્વીકાર કરતા. એન્ડ હેપનિંગ એટલે કે બનેલી ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ છેલ્લા થોડા દિવસોની ઘટનાને. વેન સો મેની જ્વેલર્સ જ્યારે ઘણા બધા જ્વેલર્સ એટલે ઝવેરાતો, એન્ડ ઝવેરીઓ એન્ડ ક્યુરિયો લીડર્સ હેવ બીન એફેક્ટેડ અને જૂની વસ્તુના પ્રાચીન વસ્તુઓના વેચનાર ઉપર જેની ઘણી બધી અસર થઈ છે તેવા. એફેક્ટેડ એટલે અસર થવું. ઇટ સીમ્સ તે લાગે છે. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, અગત્યનું. ટુ નો એટલે જાણવું. ધ વર્કિંગ એટલે કે કાર્ય ઓફ રામસીસ રોબોટ. રામસી રોબોટનો જે કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને જાણવું ઘણું અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસી રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. આઈ રિક્વેસ્ટ એટલે હું વિનંતી કરું છું. ટુ બી કોલ્ડ એટલે બોલાવવામાં આવે. ઇન ધ કોર્ટ એટલે ન્યાયાલયમાં. રામસી રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની હું વિનંતી કરું છું. રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ ન્યાયાલયમાં જશે. વેર ધ હેડલાઇન્સ મુખ્ય સમાચાર હતા. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર એટલે કે બીજા દાડના સમાચારમાં. બીજા દિવસના છાપાઓમાં મુખ્ય સમાચાર હતા. રોબોટ ન્યાયાલયમાં જાય છે, જશે. ધ નેક્સ્ટ ડે એટલે બીજે દિવસે. ધ નેક્સ્ટ ડે એટલે હું બીજે દિવસે. ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ન્યાયાલય ખીચોખીચ ભરેલી હતી. વિથ પીપલ એટલે લોકોથી. કીન એટલે આતુર હતી. ટુ વોચ એટલે જોવા માટે. રોબોટ એટલે રોબોટને. ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે સાક્ષીના પિંજરામાં. સાક્ષીના પિંજરામાં રોબોટને જોવા માટે બીજા દિવસે લોકો ખીચોખીચ ભરેલા તેને જોવા માટે આતુર હતા. કાઉન્સેલર ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. ગોયલ વકીલે છેલ્લી ઘડી સુધી, કઈ ઘડી? લાસ્ટ મોમેન્ટ એનું છેલ્લી ઘડી સુધી ટેકિંગ પોઈન્ટ એટલે મુદ્દાઓનો અભ્યાસ કરતા હતા, કરી રહ્યા હતા. હી એપિયર્ડ કોન્ફિડન્સ. તેઓ આત્મવિશ્વાસુ દેખાતા હતા. એન્ડ ક્રિસ્પ અને ચોક્કસ લાગતા હતા, ચોક્કસ દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ પ્રેમ ચોપરાનું તેવું ન હતું. તેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા અને ચોક્કસ લાગતા હતા, પરંતુ પ્રેમ ચોપરાનું તેવું ન હતું. નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રે હિઝ માસ્ટર. નેવર વુડ ધીસ મશીન મેન. આ યંત્ર માનવ બેટ્રે એટલે દગો દેવો હિઝ માસ્ટર એટલે તેના માલિકને. આ યંત્ર માનવ કદી તેના માલિકને દગો દે નહીં. ધ પ્રોસિડિંગ એટલે કે કાર્યવાહી. બિગેન એટલે શરૂ થઈ, કાર્યવાહી શરૂ થઈ. એન્ડ અને રામસી 070 એપિયર્ડ એટલે હાજર થયો. ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે સાક્ષીના પિંજરામાં. કાર્યવાહી શરૂ થઈ અને સાક્ષીના પિંજરામાં રામસી 070 હાજર થયો. યોર ઓનર કાઉન્સેલર ગોયલ બિગેન. ગોયલ વકીલે શરૂ કર્યું. યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ. મને સુપર રોબોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કહેવામાં આવ્યું હતું કે ધ મેમરી ટાઈપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ. આ પ્રકારના રોબોટમાં ડિઝાઇન એટલે બનાવવામાં આવેલી મેમરી એટલે કે મેમરી ટેપમાં કન્ટેન્સ એટલે ધરાવે છે.
ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ઓફ ધ પ્રીવિયસ વીક એટલે અગાઉના અઠવાડિયાની. સુપર રોબોટ દ્વારા મને કહેવામાં આવ્યું કે આ પ્રકારના રોબોટમાં બનાવવામાં આવેલી મેમરી ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી ધરાવે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. બટ એટલે પરંતુ, ધ કેસ એટલે કેસ અથવા તો મુકદ્દમો, સ્ટાર્ટેડ એટલે શરૂ થયો, અ ફોર્થ નાઇટ આફ્ટર એટલે 15 દિવસ બાદ, ધ ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગના ઘટનાના. પરંતુ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન જરૂરી હોય તેવી માહિતી મસ્ટ બી વાઇપ્ડ આઉટ